વાપીમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપોનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું। વાપી, વલસાડ અને સેલવાસ ક્રેડાઈ દ્વારા વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ પર તારીખ 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપો 2025નું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કુલ 5 ડોમમાં વલસાડ, વાપી, દમણ અને સેલવાસના કુલ 22 બિલ્ડરોના અંદાજે 200 પ્રોજેક્ટના સ્ટોલ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આપણે સૌ સાથે મળી વાપીનો વિકાસ કરી રહ્યા છે, જેથી જે પણ ઉપલબ્ધિ મળે છે તે આપણા બધાની છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ઘર મળી રહે તે માટે ક્રેડાઈના મેમ્બરો સુંદર સેવા આપી રહ્યા છે, જે બદલ સમગ્ર એસોસિએશન અભિનંદનને પાત્ર છે। વાપી મહાનગરપાલિકાથી બનતા આસપાસના ગામોમાં રોડ, ગટર અને પાણી સહિતના અનેક પ્રશ્નોનો ઉકેલ આવશે। વાપીને મનપા બનાવવા માટે સહકાર આપનાર તમામ ગામોના સરપંચો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું। આ તબક્કે ચોક્કસ ખાતરી આપું છું કે આ ગામોનો વધુમાં વધુ વિકાસ કરીશું। જિલ્લા વહીવટીતંત્ર સાથે મળી આપણે સૌ વાપીના વિકાસ માટે સુંદર આયોજન કરી સમગ્ર એશિયામાં વાપીને સુંદર નગર બનાવીશું।